એકવાર એવું થયું કે એક ઝાડ ઉપર બે વાંદરા બેઠા હતા. આકાશવાણી થઈ કે જે વાંદરો નીચે કૂદી જશે ને રાજા બનાવવામાં આવશે. એક વાંદરો કૂદી ગયો તો બીજા એને કીધું, એટલે એ મૂર્ખો થઈ ગયો છું, જંગલમાં હાથી, ચિત્તો, સિંહ બધા કેટલાય અલગ અલગ પ્રાણીઓ છે, એને રાજા બનાવે કે તને બનાવે? એ બધા તાકાતવાળા છે. એટલે ઓલા પહેલા વાંદરાએ કીધું, જો ભાઈ આકાશવાણી થાય આપણે કૂદી ગયા. હવે કૂદી ગયા, જો રાજા બનાવવાનો હોય છે આકાશવાણી પ્રમાણે તો રાજા બની જઈશ, નકર વાંદરો તો આમે હતો જ ને. વાંધો ક્યાં છે? આર વિથ મી? જીવનમાં એવું હોય, જો આપણને આ બધું સમજા જાણ્યા પછી આપણને લાગતું હોય કરવું ન કરું, કરવું ન કરું, કરવું ન કરું, આપણું મન ઘણી વાર એવું હોય, પણ ચિંતા કરવાની કઈ જરૂર છે? આપણે ચાલુ કરી દેવાનું. કારણ કે આપણા ઘરમાં આપણે સાબુ તો લાવી છીએ, શેમ્પુ લાવી છે, બધું લાવી જ છીએ. આર વિથ મી? આય નહીં તો ક્યાંકથી લાવી જ છીએ. આપણે ખાલી લઈને કામ ચાલુ કરવાનું છે, અને કામ ચાલુ કર્યા પછી આપણે રાજા બની ગયા તો બની ગયા, નકર આપણું હાલતું તો હાલે જ છે ને, ક્યાં વાંધો છે? આર વિથ મી? તો આ ક્લોઝિંગ નો મુદ્દો છે, આને કહેવાય ઇન્સ્ટન્ટ ક્લોઝિંગ.